જગ્યાએ જાય તો એનો ઉદ્ધાર થાય. તમને ખબર છે કે સિદ્ધપુર પાટણ જાઓ તો ત્યાં માતાનું શ્રાદ્ધ થાય, બીજા કોઈ શ્રાદ્ધ ના કરું. એમ ગયાજી જાઓ તો ત્યાં તમારે આપણા બાપને વાય એટલે આપણા પિતાનું શ્રાદ્ધ થાય. બીજી રીતે કાઢ્યું. એટલે પાંડવોએ કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો કે ભગવાન આનું ક્યાં જાય તો આનો ઉદ્ધાર થાય. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે હે પાંડવો, તમે 68 તીર્થની યાત્રા પદયાત્રા કરો અને યાત્રા કરતા કરતા જ્યાં સરસ્વતી નદી આવે અને એનું પાણી સૂર્યની સામે ચાલુ થાય, પૂર્વ વાહિની સરસ્વતી નદી અને ઈ નદીની અંદર તમે સ્નાન કરશો, નાહો ધોવો અથવા પાણી ચાટશો તો તમારા ઉપરથી ગોત્ર હત્યા, બ્રહ્મ હત્યા અને ગુરુ હત્યાનો પાપ થશે. બાકી કોઈ તીર્થમાં થશે નહીં. અને આ હું બોલું એમ નહીં, આનો ઉલ્લેખ સ્કંદ પુરાણની અંદર 6થા અધ્યાયમાં છે. શાસ્ત્રમાં આપણા વેદ પ્રાચીનો મહિમા. ત્યારબાદ કૃષ્ણ ભગવાનની આજ્ઞા ઈ પાછું બીજું ઈ કીધું કે આ તો એક તમારો પાપનો નાશ થાય. બીજા નંબરમાં તમારે શું કરવાનું? તો કે ઈ જ કાંઠા ઉપર તમારે પિતૃનું તર્પણ કરવાનું, કૌરવોનું, બ્રાહ્મણો છે એનું પણ કરવાનું, ગુરુનું પણ તર્પણ કરવાનું અને પછી પીઠ મૂકવું. તમને બધાને ખબર છે કે આપણે વિધિ કરીને પીઠ મૂકા મૂકીએ. જેમ આપણે રોટલા શાક ખાઈ ને એમ પિતૃનો ખોરાક છે પીઠ. આ પીઠ હોય એને ભોજન એટલે પીઠ મૂકવામાં. એટલે તમે તર્પણ વિધિ કરી અને એના પીઠ મૂકશો અને પછી ઈ જ નદીમાં તમે કરતા મૂકી દો એટલે તમારા ત્યારબાદ પાંડવો કુંતા માતા સહિત દ્રૌપદી સહિત 68 તીર્થની પદયાત્રા કરે છે. યાત્રા કરતા કરતા આ નદી આવે છે. આ નદીનું નામ છે સરસ્વતી અને આનું પાણી તમે જોઈજો કે સૂર્યની સામે જાય. તમે ભાદ્રવા મહિનામાં આવો, શ્રાવણ મહિનામાં આવો તો દિવાળી સુધી આનું પાણી વહેતું. કેની સામે ચાલે? સૂર્યની સામે. પછી આવ્યા કૃષ્ણ ભગવાને કીધું તું એ પ્રમાણે આ વસ્તુ છે. પણ ભગવાને કીધું તું કે પેલા પરીક્ષા કરજો. નદી તો ઘણી બધી ઉગમણી હાલતી. તો એક કાળા તલ અને કાળા સાંડ તમે નદીમાં પધરાતો સફેદ થઈ જાય ને તો જ ત્યાં. ત્યારબાદ પાંડવોએ કાળા તલ અને કાળો સાંડ પધરાવે છે, સફેદ થઈ જાય છે, પ્રમાણ પડી જાય. ભગવાને કીધું આ જગ્યા છે. ત્યારબાદ પાંડવો અહીંયા અર્પણ વિધિ કરે, સ્નાન કરે છે, પીઠ મૂકે છે. એ પછી કૃષ્ણ ભગવાને કીધું હતું હે યુધિષ્ઠિર ધર્મરાજા, અને ઈ જ જગ્યા ઉપર તું જ્યાં કામ કરે ને ઈ જ કાંઠા ઉપર તારે એક પીઠો આવી મોટો કરવો થાય છે. એક જ દિવસમાં જો. ત્યારબાદ તર્પણ વિધિ પૂજન કરી આ જે મોક્ષ રૂપે તમે પાણી પીવું ને એ યુધિષ્ઠિર છે પોતાના યોગ બળથી મોટો કરી અને પછી આ બધા પાંડવોએ કુંતા માતા પેલું પાણી પાંડવોએ રેડ્યું અને 100 કૌરવોનું મોક્ષ. ઈ પછી કૃષ્ણ ભગવાને કીધું હતું ગાંધારીએ કૃષ્ણ ભગવાનને શ્રાપ આપ્યો હે ભગવાન, તમે જો ધાર્યું હોત ભાગ લીધો એના એનો ઉદ્ધાર કરવા માટે કૃષ્ણ ભગવાન આ મોક્ષ પાણી રેડી અને 56 કોટી મોક્ષ. ત્યારબાદ કૃષ્ણ ભગવાને આ પીપળાને વરદાન આપ્યું કળિયુગની અંદર કોઈ પણ મનુષ્ય મરતી વખતે 1 ચમચી પાણી પાઈ ન શકે. ઘણી વખત આપણે હાજરી ન હોય મરતી વખતે 1 ચમચી પાણી પાઈ ન શકે. પણ આ પીપળે આવી તર્પણ પૂજાને તો ખાલી મોક્ષ પીપળે 1 ચમચું પાણી પાય તો તમામ પિતૃનો ઉદ્ધાર કરવાની જવાબદારી મોક્ષ એ મારી. ઈ પછી આ ભગવાને વરદાન આપ્યું. ત્યારબાદ કૃષ્ણ ભગવાનની લીલા પૂર્ણ થવાની હતી. ભગવાન પીપળા નીચે બેઠે છે. રામાવતારમાં વાલીને વચન આપ્યું કે તારી અહીંથી હું મરાઈશ. રામે વાલીને કપટ ભાવથી માર્યો હતો ત્યારે ભગવાને કીધું તારા અહીંથી હું મરાઈશ. ઈ રામ કૃષ્ણ બને છે અને ઈ જે વાલી હતો ઈ કૃષ્ણ અવતારમાં ભીલ. ભગવાન બેઠા હોય છે, ભીલને હરણ દેખાય છે, હરણ સમજે અને શિકાર કરે છે. ભગવાનના 3 પદમાં વિધાયેલા છે, હાથ પગ અને મસ્તક. ભીલને કે શિકાર થઈ ગયો, હાલો હું લઈ આવું. તો ભગવાન હતા
પગમાં પડી ગયો કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ, મેં તમને બાણ માર્યું નથી, બેઠું મારો શિકાર કરવો ધર્મ છે ને મેં ઘણા સમજીને બાણ છોડ્યું. મારો કોઈ વાત કરી તો ટેન્શન લેવા, ચિંતા ન કર, હું તને દેખાતો ખરો તું મને બાણ માર, પણ મેં મારું સ્વરૂપ બદલ્યું હતું, કારણ કે તારી હાથે મારું મૃત્યુ હતું. મેં તને વચન આપ્યું હતું કે કૃષ્ણ અવતારમાં ભગવાને અહીંયા પૂરું કરે છે. પછી બળદેવજીનો આશ્રમ ક્યાં હતો? ભાલકા તીર્થ, અહીંથી સોમનાથની બાજુમાં ભાલકા. અહીંથી બળદેવજીના આશ્રમમાં રથમાં બેસાડી કૃષ્ણ ભગવાનને ક્યાં લઈ જાય છે? 500 ભાલકા. ત્યાં ભાલું ખેંચવામાં આવે છે ભાલકા તીર્થ. ભગવાનને પછી ત્યારે ભગવાને કીધું કે મારું ભાલું ખેંચી લેવો ને મારા પ્રાણ વયા જશે. એ પહેલા તમને એક કહી દો, મારે જે મનની વાત કહેવાની છે કે તમે મારું બાણ ખેંચો ને તો મારા પ્રાણ વહી જાય, મારો તમે અગ્નિ સંસ્કાર ના કરો, મારો જલ પ્રવાહ દેજો. તો હુકામે ને ભાઈ જલ પ્રવાહ દેજો, તો કે જો મારા હાથ પગ કે મારો આ જે હૃદય છે ને જો એ ભસ્મ થઈ જાય ને તો આમાં 14 બ્રહ્માંડ છે, તો આ સૃષ્ટિનો નાશ થઈ જાય. અને જો આ સૃષ્ટિનો નાશ થઈ જાય તો કઈ દેવાનું? એટલે મને અગ્નિ સંસ્કાર કરતા ભગવાન હતા ત્યારે બધા આયા હરી, અને ભગવાનને જો ભાલું ખેંચું તો કામ વ્યા જાય છે, એમાંથી ન કરવાનું અગ્નિ સંસ્કાર ભગવાનના કરે છે. ભગવાનના અડધા હાથ પછી ચિંતા દરિયો બાજુમાં જ છે, તેવો શંકર નહીં આપણે અગ્નિ સંસ્કાર ભગવાન ના પાડે, ભગવાને પૂછાડે હવે કરવું શું? પછી બાજુમાં સમુદ્ર છે, સમુદ્રને પ્રાર્થના કરે છે કે હવે આ તો હજી મારું હૃદય ગળ્યું નથી, મારા અડધા હાથ પીડા છે, અડધા પગ પીડા છે, અને તું અમારી ચિંતા કરી. સમુદ્રમાં બહાર ઉઠે છે, સમુદ્રમાં ભગવાનની આખી જે ચિંતા છે સમુદ્રમાં લઈ લે છે. અને પછી ભગવાન જે હૃદય ખાલી બચે છે ને એનું સ્વરૂપ બદલાવી નાખે છે. કાષ્ઠ કેટલા લાકડાના હૃદય સ્વરૂપ લાકડાના સ્વરૂપમાં બદલાઈ નાખે છે. એ સમુદ્રમાં લાકડું તરતું 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 ક્યાં નીકળે છે? જગન્નાથ. ત્યાંના રાજાના સપને ચડે ભગવાન કે આ રીતના ઘટના બની છે, મારે પૂજાવું છે. આ લાકડું છે એમાંથી મૂર્તિ બનાવવાની, એમાંથી 3 મૂર્તિ બનાવે છે, સુભદ્રાજી, બળદેવજી અને હાલને તમે જગન્નાથપુરી જાઓ તો ભગવાનનું હૃદય ધબકતું છે, ભગવાનના હાથ નથી, પગ નથી. એટલે ક્યાં પ્રાચી અને ક્યાં જગન્નાથપુરી. એટલે હા ઘણીવાર થઈ એ રાધાને એવું નતું, જે બાળવાનું ના પાડી હતી ભગવાનને, અને બીજા અમને 2-3 લખનભાઈ બેને ના પાડી, તમે 15 જણા આવ્યા કે ભાઈ આવું થોડું હોય, આપણે સનાતન ધર્મ છે, હિન્દુ છે, આપણે રીતિ પ્રમાણે કરવું. એટલે આ હલકામાં જાય એટલે ભગવાન વરસાદ વાવાઝોડું મૂકી દો, દરિયામાં મૂકી લાકડું બની જાય. એટલે આનો મહિમા એ છે કે આ તીર્થને જગન્નાથપુરી આપણા ભારતનો છેલ્લો આવી છે, લાંબો દરિયો આવી. અને અજીતા પર કોઈ જાવ ને, અજીતા પર તો ત્યાં રસોડું છે 1 વીઘામાં, એ ભગવાનને બાકડા સરાઈને 3 જેટ મૂકવામાં આવે. રસોડું જોવા જાયજો, પછી કોઈ જ્યાં હોય તો જાયજો, એમાં પહેલીમાં માટલામાં આવે 1, 2 ને 3 ઉપલું માટલું પેલું પાક, આ એટલા પાક કરવાનું, ઉપલું માટલું પેલું પાક. અને આ કળજુગની માલિક કરે એ દ્રઢા પવન હાની જાય ને થોડી વાર લઈ ગઈ. અને એ રાજાને ગોળી વાળાવે ભક્તિ નાખી ભોર કરે, એ વેલ્યુ નહીં, ગોળિયું બાજુ કોઈ નહીં, સાથે સાથે રાજાને વાત થાય તો રાજાને એવું થોડું એટલું લાગવું આવે. પછી એને હાથી બાંધે, કોઈ નથી આવતું. પછી જે બધા એમાં આવા મોટા મોટા વિદ્વાન બ્રાહ્મણોને કહેવાય, બ્રાહ્મણોને કીધું કે આ શું કેમ પછી બ્રાહ્મણ વિદ્વાનને કીધું કે સામાન્ય લાકડું નથી, એ તો મહાભગવાનનું ઓલું છે, એટલે કોઈનું ભવ્ય મંદિર બન્યા. તમે જોયો જગન્નાથપુરી મંદિર છે ને, એનું શિખર છે ને આખું મંદિર ના આ શિખર એટલે એક જ શિખર જોરદાર. એટલે મારો કહેવાનો મતલબ એ આ તીરથને 100 વાર આસી
અને એક વાત અહીંયા આપણે 7 એ 7 પેઢીનું કામ છે. મારું નામ હર્ષદભાઈ જોશી. આ ભાઈ છે અમે મામા જ કહીએ, પહેલેથી મામા ભાણિયાનો વ્યવહાર. તમે બધા ઓળખો છો, બધા કાર મારા નંબર આ ભાઈ પાસે છે. બાપાના છોકરા છે અને બધા ભાઈ ક્યારેય પણ એવું નથી કે વિધિ કરો. હું આખા સંઘને કહું છું કે અડધી રાતે જો કાંઈ કામ પડે તો મને યાદ છે. કારણ કે મારી પણ ફરજ આવે. તમે બધા મને ન ઓળખતા હોય તો ખાલી ભગતમાં પણ નામ દેશો તો આ 2-5 જણા જેવું કાંઈ ઓળખી રહ્યા ખાલી નામ દેવું પણ ટાઢાથી કાંઈ ન આવે, ટાઢાથી આવી એટલું કહેજો એટલે તમારે કોઈ તમને મને એટલે એવું નહીં પણ અડધી રાતે કાંઈ પણ કામકાજ પડે કોઈ પણ ને કાંઈ પણ હલવાળા હોય એવું હોય ખારું હોય જમવું હોય તો હર્ષદભાઈ જોશી મારું નામ છે. ગમે ત્યારે બરોબર. અને મારા નંબર લખવા હોય તો તમને લખી લેજો 94-279-77896. એક કાર્ડ આપી દઈશ મારી પાસે એક કાર્ડ છે એમાંથી બધા લઈ લેજો. પૈસાનું હોય ને ગરીબ માણસ વિધિ કરવા આવતો હોય ને એની પાસે કાંઈ ન હોય ને તો મફત કરી મને ખાલી ફોન કરજો. એમ લાગે પણ મને એટલો ફોન કરજો કે આની પાસે કાંઈ નથી દાદા, આનું કામ કરી દેવાનું છે એટલે હું એના વિધિ કરીને કહી શકું. બરાબર? નકર મારા સ્વાર્થની વાત નથી કરતો. પણ કાંઈ પણ કામ પડે આવી વિધિ કોઈ કરાવવા આજુબાજુવાળા આવતા હોય તો હર્ષદભાઈને યાદ કરજો. અને કોઈ પણ મોબાઈલ હોય ને મારી પાસે 1-2 કાર્ડ પીડા છે અને એ બધામાં તમે વોટ્સઅપ કરી દેજો. બરાબર? આ મારા નંબર છે, ગમે ત્યારે ફોન તમે કરી શકો. કાંઈ પણ કામકાજ હોય, જુવાનડા ફરવા આવ્યા હોય, કાંઈ પણ તકલીફ હોય, મારા મામા તો અહીં છે, હું અહીંયા જ હોય. કદાચ આડોવડો થોડોક હોય મને આવતે વર્ષે આવો ને ભાઈ જાત્રામાં એટલે 10 કિલોમીટર સેટ આવે મને કહી દઉં એટલે થોડોક મને લાભ મળે તમારી સેવા કરવાનો. હું તમારી 5 મિનિટ બે એકું અને આનું કામકાજ કરું. કેટલા પ્રકારની 84 પ્રકારની આ વિધિ થાય છે. અમે તો અહીં સ્થાનિક છીએ તો અમારા કામે અમે અમારા મામા સ્થાનિક છે ને પાણી ચડવા આવું ખાઈ છે. દાદા બધાનો આવી ગયું. હવે આપણા આશીર્વાદ બંધન ને વિધિ થાય. જય દ્વારકા. તારા કપડા કોનો ફોન આવતો Yeah.